જી આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ભાવેશ કુમાર કન્યાલ જનસાઈ છે. હું મેડિકલ ઓફિસર તરીકે અત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવું છું અને ગત રાત ગત રાત્રે આપણી હોસ્પિટલની અંદર આપણી સાથે ગેરવર્તણૂક થવા પામી હતી, તેના લઈને આપણે ફરિયાદ કરી. તો શું છે સમગ્ર બાબત? એટલે એમાં એવું થયું કે ગત રાતે હું જ્યારે મારી હોસ્પિટલમાં ફરજ બજાવું ત્યારે બે દર્દી હતા. જેમ એક નામ આપણે કીર્તિબેન દિનેશભાઈ ચૌહાણ અને જ્યોતિકાબેન અંબાલા સોડાપુરમાં, કે જેઓ પગપાળા ચાલતા યાત્રાજામાં હતા. એમાં કોઈ પાછળ બાઇક વાળા એમને આથડી દીધું હતું, એટલે એમને 108 લાવવામાં હતા. અમે સારવાર ચાલુ કરી દીધેલી, પરંતુ સગાવાળા દ્વારા કેમ એન કેન ગમે તેમ રીતે અમારી જોડે માથાકૂટ કરી અને મારામારીને બધું કરેલું અમને. જી, આને લઈને આપણે ડાકોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી? હા, ફરિયાદ નોંધાયેલી છે. ઘટના કેટલા વાગ્યાના આસપાસ? આ ઘટના આશરે રાતના 11 વાગ્યાની આસપાસ હતું. અન્ય સ્ટાફ સાથે ગેરવર્તણૂક થવા પામી કે શું કહે? એટલે એમને એ બી જે સ્ટાફ નર્સ હતો એમને બી જેમ તે બોલ્યા. જે અમારો જે સિક્યુરિટી સ્ટાફ હતો એમને બી ગાળો બોલીને માર્યા હતા. પ્લસ બીજા જે અમારા ફોર્થ ક્લાસ હતા એ બીજાના એમને બી મારવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ લોકોએ. અગાઉ પણ આપની અહીંયા હોસ્પિટલમાં આવી ઘટના ઘટી છે, શું તેની અદાવત? હા, એટલે આ જે 3 વ્યક્તિઓ મેં જે કર્યું એ ઓલરેડી 2-3 મહિના પહેલાં આવું થયેલું હતું અને 2 વાર આવું કર્યું હતું. એટલે એ લોકોએ અમને એની સામે જાણ પીએ સાહેબને કરી હતી. એના બાદ પછી એમને વોર્નિંગ આપી અને છોડી દે, એટલે એક માફી અમે આપી દીધી કે ભાઈ આપણે કશું કરવું નથી. પરંતુ પછી ફરીથી આ જ ઘટના બની અમારી જોડે.